ભાગવતમાં સનત કુમારો દ્રષ્ટાંત આપે છે. પૂર્વ કાળની અંદર તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર મજાનું ગામ હતું. આ ગામની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. આત્મદેવને એક પત્ની, એનું નામ છે ધુંધલી. સાંભળજો, આવા નામ કોઈ દી હોય નહીં. અને રખાય કોઈ દી ધુંધલી નામ? રાખે કોઈ? અમુક નામ તો સાંભળીએ ને તો જ કાન બંધ કરી દેવાનું મન થાય. ધુંધલી લે, પણ નામ ભાગવતમાં બતાવ્યું ધુંધલી નામ. આત્મદેવ નામના બ્રાહ્મણો એટલા બધા શરીફ, એટલા બધા સારા, એવા સુંદર સ્વભાવ, બહુ સુંદર, બહુ સરસ મજાનો, પણ એને ત્યાં સંતાન ન હતું. આત્મદેવને સંતાન ન હતું. દુઃખી હૃદયે એકવાર પોતાની પત્નીને કહે છે, આપણા ક્યાં ભાગ્યમાં સંતાન નહીં હોય? ધુંધલી કાંઈ બોલતી નથી, મંદ મંદ હસે છે. ભાગવતમાં એક શ્લોકમાં લખેલું છે, ધુંધલીનો અર્થ થાય જે સતત નેગેટિવ વિચાર કર્યા જ કરે, નેગેટિવ વિચાર કર્યા જ કરે, સમાજનું સારું વિચારે જ નહીં, એનું નામ છે ધુંધલી. એ પછી ગુણ ગમે એમાં હોય, આપણે હોય તો આપણામાં ધુંધલી કહેવાય, આપણને કહેવાય. ભાગવતમાં સ્પષ્ટ લખેલું, આ ધુંધલી મંદ મંદ મુસ્કાય છે. આત્મદેવ નામના બ્રાહ્મણ હૃદય દુઃખી છે. ગામમાં બધાના ઘરે જાય તો ગામમાં જાય એટલે ગામના લોકો પણ આત્મદેવને ન બોલવાના શબ્દ બોલે છે. ભાગવતમાં લખેલું છે, આત્મદેવ દુઃખી થઈ ગયા, વિચાર કર્યો હવે જીવવું નથી. સંતાન નથી, સંતાન નથી એટલે લોકો મેણા મારે છે. મેણા ખાવા એની કરતા મરવું બરાબર છે. આજથી 35 વર્ષ પહેલાનો સમય જેને જોયો હોય બધાને ખબર હશે. આજથી 35 વર્ષ પહેલા આવું હતું. લોકો મેણા બહુ મારતા. આપણા કવિઓ એમ કહેતા, મેણા ના મારા કાકરી ના માર્યા અમે ન મરીએ, કાંકરી ના માર્યા અમે ન મરીએ. અરે મેણા ના માર્યા મરીએ હો નાથ રે, નેડો લગાડ્યો તમ સાથે, હે નેડો લગાડ્યો તમ. કાઠિયાવાડનું અતિશય જૂનું ભજન. કોક માણસ કાંકરી મારે તેનાથી માણસ મરી ન જાય, પણ કોક મેણા મારે ને એનાથી આઘાત લાગી જાય. અને આ મેણા એવા શબ્દ છે સાહેબ, માફ કરજો, સામેવાળા માણસમાં જે ખોટ છે ને એને વારા ઘડીએ યાદ કરાવવું, એનું નામ છે મેણા. આથી 35 વર્ષ પહેલા જોયેલી, અમારી આંખે જોયેલું છું. જે બેન દીકરીને સંતાન ન હોય ને, સમાજ એને ગાળો દેતી હતી. એના ઘરનું પાણી નતા પીતા, મેં જોયેલું છે. પાણી ન પીવે, એના હાથનું પાણી ન પીવે. બોલો, સારું છે 21મી સદીમાં એવું કાંઈ નથી હો. અને યાદ રાખજો, આવા સમાજમાં કોઈ જીવતા હોય તો સમજી લેજો તમે બહુ મોટું પાપ કરો છો, બહુ મોટી ભૂલ કરો છો વાલા. ભાગવતમાં લખેલું, આત્મદેવ નામનો બ્રાહ્મણ દુઃખી થઈ ગયો, સમાજ મને મેણા મારે છે. દુઃખી રહી આત્મદેવ નીકળી ગયા, જંગલમાં મરવા માટે જાય, આત્માનો ત્યાગ કરવા માટે જાય, પ્રાણ ત્યાગ કરવા માટે જાય. એ જ સમયે સંન્યાસી મળ્યા. સંન્યાસી પૂછે છે આત્મદેવને, બ્રાહ્મણને, કે રોવે છે શું કામ ભાઈ? કીધું સંતાન નથી એટલે જીવવું નથી, મૃત્યુ, બસ મૃત્યુને વશ થવું છે. જ્યાં એટલું સાંભળ્યું તા તો સંન્યાસી હસવા લાગ્યા. હસતા હસતા સંન્યાસી કહે છે કે તને એવું છે કે સંતાન હોવાથી સુખ મળે? શબ્દ સાંભળજો, સંન્યાસીના શબ્દ કેવા સર. સંતાનથી સુખ મળતું હોત તો બધાના ઘરે ભગવાન સંતાન આપત. સંતાનથી સુખ નથી મળતું, યાદ રાખજે. શાંતિ જોતી હોય તો ભગવાનનું ભજન કર. આત્મદેવ પોતે બ્રાહ્મણ છે, છતાં પણ યાદ રાખજો, આ કથા થોડીક સાંભળજો વાલા. આત્મદેવ નામના બ્રાહ્મણ બહુ દુઃખી થયા. સંન્યાસીના વચન સાંભળીને વિચાર કર્યો કે મારે સંતાન નથી, એ સંન્યાસી આવું બોલે છે, મારે શું કરવું? સંન્યાસીએ કીધું, તારા ભાગ્યમાં નથી ને એ તને કોઈ દી મળવાનું નથી. આ શબ્દ સાંભળજો, એક એક શબ્દ. ભાગ્યમાં નથી ને નહીં જ મળે, અને કદાચ મળી જાય તો બહુ જાજુ ટકતું નથી. આપણે શબ્દ સાંભળવા જોઈએ. હરેક કથામાં અમુક શબ્દ ચોક્કસ કહેતો આવું છું. ભાગ્યમાં ન હોય તમે ગમે તેટલા ધમ પછાડા કરો, નહીં મળે, નહીં મળે, નહીં જ મળે. અને કદાચ મળી જાય તો એ બહુ લાંબુ ટકતું નથી, અથવા એનાથી તમને સુખ ન મળે. આત્મદેવ દુઃખી થયા છે. એ જ સમયે કીધું સંન્યાસીને કે મારે સંતાન નથી, મારે મરી જવું છે. સંન્યાસી આંખ બંધ કરીને જોયું કે આના ભાગ્યમાં છે કે નહીં, લાવ ને જરા જોઈ લો.
પેલાના જમાનામાં આવી વિદ્યા હતી હો. હવે કોઈ કેમ કે તમારું આંખ બંધ કરીને જોઈ દઉં, ભાઈ તું તારું જોઈ લે, અમારું રેવા દે. એ વિદ્યા હતી આખી અલગ હતી સાહેબ. હવેના જમાનામાં એવી વિદ્યા ન મળે. માફ કરજો સાહેબ, અમુક વસ્તુ જે છે ને એ સમાજ સ્વીકાર નથી કરતો. તકલીફ એ છે. આપણે નક્કી એવું જ કર્યું છે કે બધા જે આમ હાથ ફેરવી દે ને માથે એટલે આપણું કલ્યાણ કરી થઈ જાય, તો એની માથે નો હાથ ફેરવી નાખે. થોડા સાચા અને સારા બનતા શીખો વાલા. એ એક શબ્દ યાદ રાખજો, જીવનમાં તમે કોઈ દી કોઈનું ખરાબ નહીં ઈચ્છો એટલે ભગવાન તમારું કોઈ દી ખરાબ નહીં કરે. બસ એટલું નિયમ રાખજો, મારા દ્વારા કોઈના આંખમાં આંસુ ન આવવા જોઈએ. મારી ઈમાનદારી હું ઈમાનદારીથી રાખું. સાહેબ આ બધું ઠાઠમાઠ છે ને બધું 1, 2, 5 દિવસનું હોય હો. આપણને એમ હોય કે બધું આ મોટું, આ બધું આમ છે ને આમ છે, એ કાંઈ નથી. એ આ 7 દી થાય એટલે બધું વિખાઈ જાય. પણ સાચું 7મા દિવસે પછી ઘરે ગયા પછી શાંતિથી સૂતા હોય ને પતિ પત્ની એકબીજાને વાતો કરતા ને એની જેવું સુખ દુનિયામાં એકઈ નથી સાહેબ. મને વ્યક્તિગત પૂછતા હોય તો હું તો હરેક વ્યક્તિને કહેતો હોઉં છું, જિંદગીમાં તમારા મા બાપ જીવતા હોય અને તમારા હાથેથી રોજ થાળી ખાતા હોય ને તો તમારી ઉપર ભગવાનના બધાય હાથ છે. તમારા મા બાપ હોવા છતાંય તમને જો થાળી પીરસવાનું મન ન થતું હોય તો ગમે એટલી કથા સાંભળો, કાંઈ ફરક નહીં પડે સાહેબ. વિદુર નીતિનું સૂત્ર છે, અભાગ્યો કોણ ને ભાગ્યવાન કોણ. એની સમજૂતીમાં મને મળેલો આ સિદ્ધાંત મને બહુ ગમ્યું સાહેબ. જીવતા મા બાપને ખવડાવી શકે, એને યાત્રા કરવા લઈ જાય. શ્રવણે એ જ કર્યું ને. આ દેશમાં શ્રવણ પૂજાણો એનું કારણ એ જ છે સાહેબ.